મહત્વના સમાચારથી શરૂઆત કરીએ જે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાથી મળી રહ્યા છે। ઝાંખ ગામમાં મોટી ઘટના જોવા મળી છે। એક હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ થયું, જે બાદ ઝાંખ નિવાસી શાળાના 105 વિદ્યાર્થીઓને વિઝન પ્રોબ્લેમ એટલે કે આંખોમાં તકલીફ હોવાના સમાચાર મળી રહ્યા છે। વિદ્યાર્થીઓને એકાએક દેખાવાનું ઝાંખું થઈ ગયું, જે બાદ વિદ્યાર્થીઓને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં રિફર કરાયા હોવાના અહેવાલ છે। કેટલાક વિદ્યાર્થીઓને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ દાખલ કરાયા છે। એ વિદ્યાર્થીઓની સ્થિતિ શું છે એ એક સવાલ છે। રોગચાળાનું સાચું કારણ શોધવા માટે ટીમ તપાસ કરી રહી છે, પરંતુ દહેગામમાં ઝાંખ ગામની જેબી દેસાઈ વિદ્યા મંદિરની આ શાળા છે, જેમના વિદ્યાર્થીઓને વિઝન પ્રોબ્લેમ એટલે કે આંખમાં દેખાવાનો પ્રોબ્લેમ થયો છે। ઝાંખું દેખાવાના કારણે 105 જેટલા વિદ્યાર્થીઓને તકલીફ પડી છે, તો કેટલાક વિદ્યાર્થીઓને ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં પણ રિફર કરવામાં આવ્યા છે। તંત્ર કારણ જાણવાનો પ્રયાસ કરી રહ્યું છે, તેની પાછળનું કારણ શું છે, પરંતુ વરસાદની સિઝન છે, પાણી અને મચ્છરજન્ય રોગચાળો માજા મૂકે છે, માથું ઉચકે છે, એ તમામ વચ્ચે થોડા ચિંતાજનક સમાચાર। આ વિદ્યાર્થીઓની તબિયત કેવી છે તેને લઈને આ જે દ્રશ્યો છે એ દ્રશ્યો પરથી અંદાજો આવી જાય કે વાલીઓથી લઈને જે આરોગ્ય અધિકારીઓ છે એ પણ પહોંચી ચૂક્યા છે, કેમ કે 105 જેટલા વિદ્યાર્થીઓ છે। ઝાંખ નિવાસી શાળાની આ ઘટના છે, જેમને આંખમાં ઝાંખપ હોવાની ફરિયાદ નોંધાઈ અને તેના કારણે તેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। ગાંધીનગરથી અમારા સહયોગી વિપુલ જોશી જોડાશે। વિપુલભાઈ, શું ઘટના છે, કેમ આટલા બધા વિદ્યાર્થીઓને આંખમાં ઝાંખપ આવી, કારણ શું છે, અને હાલ જે વિદ્યાર્થીઓ છે એડમિટ છે, કેટલા એડમિટ છે અને તેમની સ્થિતિ શું છે? ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં આવેલા ઝાંખમાં આવેલી સ્કૂલમાં કે જે નિવાસી સ્કૂલ છે, ત્યાં હોસ્ટેલમાં રહીને વિદ્યાર્થીઓ ભણે છે, ત્યાં ગઈકાલે વિદ્યાર્થીઓએ આજે સવારે વિદ્યાર્થીઓ લાડુ, દાળ ભાત, શાક ને ખાધું હતું, અને એ પછી બાળકોને આંખમાં ઓછું દેખાવું, ઝાંખું દેખાવું, ડબલ દેખાવું, દૂરનું નહીં દેખાવું, આંખમાંથી પાણી નીકળવું, આંખ લાલ થઈ જવી, ઘણાને પેટમાં પણ તકલીફ થઈ છે, ઘણાને ગળામાં પણ બળતરા બળે છે। આવી ઘણી બધી અસરોને લઈને ઘણા બધા વિદ્યાર્થીઓએ કમ્પ્લેન કરી હતી, જેના પગલે ત્યાંના સ્થાનિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબી ટીમ દ્વારા પણ ત્યાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાંના ઘણા વિદ્યાર્થીઓને કે જેમને વધારે અસર હતી આંખમાં, એ બધા વિદ્યાર્થીઓને ગાંધીનગર સિવિલમાં એટલે કે 12 વિદ્યાર્થીઓને ગાંધીનગર સિવિલમાં પ્રાથમિક બપોરે 3 વાગે એમ મોકલવાનું નક્કી કર્યું હતું। અહીંયા ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર એટલે કે બાળકોના ડોક્ટર, આંખ વિભાગના ડોક્ટર અને ફિઝિશિયનની ટીમ દ્વારા આ બધાને આ 12 વિદ્યાર્થીઓને સઘન સારવાર આપવામાં આવી હતી, અને કયા કારણથી આ થયું છે એ શોધવા માટે બાળકોના બ્લડના નમૂના સહિત ઘણા બધા નમૂના લેવામાં આવ્યા છે, અને એ પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલી દેવામાં આવ્યા છે। આ ઉપરાંત બીજી બાજુ ત્યાં જે વિદ્યાર્થીઓ હતા એમને પણ નાની મોટી અસરો તો હતી, તેથી આરોગ્ય તંત્ર દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું છે કે આજની રાત ઓબ્ઝર્વેશનમાં રાખવા માટે આ તમામ 105 થી 120 વિદ્યાર્થીઓ છે, 105 થી 120 વિદ્યાર્થીઓને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં રાખવામાં આવે। અહીંયા હાલ તમામ વિદ્યાર્થીઓને લાવવામાં આવી રહ્યા છે તબક્કાવાર। અહીંયા એમનો કેસ કઢાવીને એમને બાળકોના નિષ્ણાંત તબીબ દ્વારા પરીક્ષણ કરવામાં આવે છે, આંખનું સ્ક્રીનિંગ કરવામાં આવે છે, અને તમામને અત્યારે હોસ્પિટલમાં એટલે વોર્ડમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે। વિપુલભાઈ, આટલી મોટી ઘટના છે, બારીકાઈથી તમે નજર રાખી રહ્યા છો આ ઘટના પર, ક્યાંય મીડિયા માધ્યમોમાં દેખા દીધી નથી આ ઘટનાએ, વિદ્યાર્થીઓની સંખ્યા મોટી છે, શું આરોગ્ય વિભાગ અથવા તો ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક કરાયો? તે લોકો શું ઓબ્ઝર્વેશન માટે અથવા તે લોકો આવ્યા સિવિલ હોસ્પિટલ? આરોગ્ય વિભાગના અધિકારીઓ અને ડોક્ટરોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે। અત્યારે હું ત્યાં જ છું ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં, અને તબીબોને ઘણું બધું પૂછવામાં આવે છે, તેમ છતાં તે લોકો કોઈ જવાબ આપતા નથી કે ભાઈ કયા કારણસર થયું છે। બધા સેમ્પલના પરીક્ષણ થયા પછી, એનો જે રિપોર્ટ આવ્યા પછી જ બધું ખ્યાલ આવશે। બીજી બાજુ હોસ્ટેલમાંથી જે ગઈકાલે અને આજે બંને દિવસે જે ભોજનના સેમ્પલ પણ ફૂડ વિભાગને કલેક્ટ કરવા માટે કહેવામાં આવ્યું છે, ફૂડ લેબોરેટરીમાં પણ એ ટેસ્ટિંગ કરવામાં આવશે। બીજી બાજુ પાણીના કે જે બાળકો વિદ્યાર્થીઓ છે એ હોસ્ટેલમાં અને
સ્કૂલમાં જે પાણી પીવે છે એ પાણીનું પણ સેમ્પલ લેવામાં આવ્યું છે. પ્લસ આ છોકરાઓ જે વાપરે છે પાણી, ખાસ કરીને નાહવામાં જે પાણી વાપરે છે, એ નાહવામાં પાણી જે વાપરે છે ને એનું પણ સેમ્પલ લઈને એનું પણ ટેસ્ટ કરવામાં આવશે. પણ પાણીના ટેસ્ટ માટે એ લોકો હજુ પણ એવું કહે છે કે 2 દિવસ અમને સમય લાગશે, એનો જે રિપોર્ટ આવશે અને રિપોર્ટ આવ્યા પછી જ આ બધો ખ્યાલ આવશે. ઓકે, એક છેલ્લો સવાલ વિપુલ, કેમ કે પાણી જી. અને મચ્છરજન્ય રોગચાળાની આ સિઝન છે, જી જી આ આડઅસર જે તમે કીધું કે ફૂડના જી. કારણે થઈ, તો અન્ય કોઈ ફરિયાદો વિદ્યાર્થીઓ જે એડમિટ છે અથવા ઓબ્ઝર્વેશન હેઠળ છે, આંખમાં ઝાંખપ સિવાયની કોઈ ફરિયાદો મળી છે? હા, એક જૂથ છે 102 કે 105 વિદ્યાર્થીઓમાં હાર્ડલી એટલે કહી શકાય 5 થી 7 વિદ્યાર્થીઓને પેટમાં દુખાવાની સમસ્યા છે. પણ બીજું કોઈ સમસ્યા બાળકોમાં નથી. આંખ લાલ થઈ જવી, પાણી પડવું, દૂરનું ના દેખાવું અને વિઝન ઓછું થઈ જવું, એટલે ઝાંખું દેખાવું જેવી સમસ્યાઓ અત્યારે આ બાળકોમાં છે. આરોગ્ય વિભાગ અથવા તો ત્યાં હોસ્પિટલ તંત્રના કોઈ શું અધિકારી કે ડોક્ટર સાથે ઓફ ધ રેકોર્ડ વાત થઈ છે? તેમનું પ્રાથમિક અનુમાન શું છે આ ઘટના પાછળ? મેં પ્રયત્ન કર્યો તો હમણાં થોડીક વાર પહેલા જ અહીંયાના તબીબી અધિકારીઓ જોડે વાત કરવાનો, અને એમને પણ ઓફિશિયલી પૂછ્યું હતું, પણ ઓફિશિયલી અત્યારે કંઈ કહેવા માટે સક્ષમ નથી. કારણ કે એ કહેશે કે પછી અમે પછી જ આમના રિપોર્ટ આવ્યા પછી જ બધા વાત કરી શકીશું. અત્યારે કહેવું બહુ વહેલું પડશે, એટલે અત્યારે વાત કરવી યોગ્ય નથી, એવો જવાબ આપી રહ્યા છે. જી, ધન્યવાદ વિપુલ, આટલા મોટા સમાચારમાં વિસ્તૃત માહિતી આપવા બદલ. અમારા સહયોગી જતીન બારોટ પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. જતીન, આટલી મોટી ઘટના ગાંધીનગર સિવિલમાં 100 થી વધુ વિદ્યાર્થીઓને આંખમાં ઝાંખપની ફરિયાદના હેઠળ તેને રિફર કરવામાં આવે છે. મીડિયા માધ્યમોમાં ઓછી ચમકી છે, પણ ઓબ્ઝર્વેશનમાં હજુ રખાયા હશે. કઈ રીતે આરોગ્ય તંત્ર દોડતું થયું છે, અથવા તો કેટલી ગંભીર નોંધ લેવાય છે? બિલકુલ પ્રવીણ, ગંભીર નોંધ તો લેવાય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આરોગ્ય અધિકારીની, સિવિલ હોસ્પિટલના સંચાલકોની બેદરકારી જોવા મળી રહી છે. સિવિલ હોસ્પિટલના સંચાલકો દ્વારા કેટલાક મીડિયા દ્વારા માધ્યમોમાં એવું કહેવામાં આવ્યું છે કે ફૂડ પોઈઝનની અસર જે છે તે જોવા મળી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જીએસટીવી હંમેશા સત્ય બતાવવાનું કામ કરતી હોય છે. સત્યમાં 105 થી વધુ વિદ્યાર્થીઓને વિઝન પ્રોબ્લેમ દેખાવાનું સામે આવી રહ્યું છે. વિઝન એટલે કે ક્યાંક ને ક્યાંક આંખો લાલ થવી, તેમજ 10 ફૂટથી વધારેનું અંતર હોય તો તે ન જોવા મળવું, એમ સિવિલ હોસ્પિટલની અંદર 105 થી વધુ વિદ્યાર્થીઓને વિઝન પ્રોબ્લેમ જે છે તે જોવા મળી રહ્યો છે. પરંતુ સિવિલ હોસ્પિટલના સંચાલકો દ્વારા, સિવિલ હોસ્પિટલના જે આરએમઓ સુપ્રિન્ટેન્ડન્ટ છે તેના દ્વારા મીડિયામાં એવું કહેવામાં આવ્યું છે કે ક્યાંક ને ક્યાંક ખાવાના કારણે ફૂડ પોઈઝન થઈ ગયું છે. ખરેખરમાં હકીકત દર્શાવવાની હોય, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે સમગ્ર બનાવ બન્યો હતો તેની પર કોનો હાથ હશે? સર ઋષિકેશ પટેલ આરોગ્ય મંત્રીના કહેવા પર આ સમગ્ર જે ઘટના બની હતી તે દબાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. તે સૌથી મોટો પ્રયત્ન છે. થોડીક જ વાર પહેલા જીએસટીવી અમારા પત્રકાર ત્યાં પહોંચી ચૂક્યા છે, બીજા ટીમો પણ રસ્તામાં છે, પરંતુ જે પ્રકારની જે કહી શકાય કે વિદ્યાર્થીઓનું કહેવું છે કે આંખમાં દુખાવો થાય છે, ઝાંખું દેખાય છે, ડબલ જેવું પણ જે છે તે જોવા મળી રહ્યું છે. 100 થી વધુ વિદ્યાર્થીઓને આ પ્રકારની મુશ્કેલી પડી રહી છે. હાલ ગાંધીનગર સિવિલ અને જિલ્લા આરોગ્યની ટીમો તપાસ ધમધમાટ જે શરૂ કરી દીધો છે. બપોરે જે ભોજન જમ્યા હતા ત્યારબાદ આ ઘટના બની હતી. હાલ સમગ્ર ઘટનાને લઈ મીડિયા અને સિવિલ હોસ્પિટલ જે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ આવેલી છે ત્યાં આગળ પ્રવેશ પણ બંધ કરવાની વાત ચાલી રહી છે. એટલે ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા આ સમગ્ર ઘટના જે છે તેને દબાવવાનું પ્રયત્ન જે છે તે કરવામાં આવી રહ્યો છે. એક વાત ઘરે જતી નથી ઉતરી રહી, કેમ કે પાટનગર છે ગાંધીનગર, અને પત્રકારોથી ધમધમતું પાટનગર, અને દહેગામ બહુ દૂર નથી, જાંક ગામ બહુ દૂર નથી. આટલી મોટી ઘટના બની જાય, હજુ જે આપણા સહયોગી વિપુલ જોશીએ કહ્યું કે ઓબ્ઝર્વેશન હેઠળ વિદ્યાર્થીઓને રાખવામાં આવ્યા છે, છતાં પણ કોઈ હજુ સ્પેસિફિક માહિતી સામે ન આવે. બિલકુલ પ્રવીણ, સિવિલ હોસ્પિટલ દ્વારા જે પહેલે ટેલિફોનિક વાતચીત કરી તો તે લોકોએ સ્પષ્ટ જણાવ્યું કે 107 જેટલા દર્દીઓ વિદ્યાર્થીઓને લાવવામાં આવ્યા છે, પરંતુ શું ઘટના છે તે નથી કહેવી, પરંતુ નથી એટલે કે ક્યાંક ને ક્યાંક તેમને ફૂડ પોઈઝન હોય તેવી વાત કરી હતી. અને હાલ અત્યારે અમારા સહયોગી વિપુલે જણાવ્યું કે વિઝન દેખાવામાં ખૂબ પ્રોબ્લેમ પડી રહી છે. વિદ્યાર્થીઓ સાથે પણ વાતચીત કરી, એટલે સિવિલ હોસ્પિટલ દ્વારા, સંચાલકો દ્વારા, સિવિલ હોસ્પિટલના આરએમઓ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા ક્યાંક ને ક્યાંક આ ઘટનાને દબાવવાની વાત છે. ક્યાંક ને ક્યાંક ઋષિકેશ પટેલે પણ આદેશ આપ્યા હોય કે આ 105 જેટલા વિદ્યાર્થીઓ, જે યુવા વિદ્યાર્થીઓ છે, જે હજી તો માત્ર 20 થી 25 વર્ષની ઉંમરના છે, તેમને જો આ ઉંમરે આંખો કોઈ ગુમાવી બેસે. આની પહેલા પણ અમદાવાદની અંદર અંધારા પડ આંધા પાટા જે છે તેની પણ ઘટના ઘટી હતી. એટલે કહી શકાય કે આ સમગ્ર તપાસ થવી જોઈએ, અને તમામ લોકોને મીડિયા સમક્ષ માહિતી જે છે તે આપવી જોઈએ. અને જે
ફૂડ પોઈઝન હોવાની વાત કરી હતી તે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝન નહીં પરંતુ વિઝનનો પ્રોબ્લેમ જે છે તે જોવા મળી રહ્યો છે. ઓકે, સહયોગી વિપુલ જોશી પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. વિપુલ, તમે તો ત્યાં છો, પણ જતીને જે વાત કરી કે પત્રકારોથી ધમધમતું પાટનગર, કોઈ વાત કે સમાચાર છુપાયેલા હોતા નથી. હવે નજીકનો તાલુકો છે, એમ કહીએ કે પાદરમાં જ તાલુકો છે અને આ ગામ છે ગાંધીનગરના, છતાં પણ આ માહિતી કેમ સ્પેસિફાઈડ થતી નથી? જી, આ દહેગામ પહેલેથી ગાંધીનગરનો ઉપેક્ષિત તાલુકો તરીકે પહેલેથી એને ગણવામાં આવે છે અને અધિકારીઓ પણ એને એવી રીતે ટ્રીટ કરતા હોય છે કે દહેગામમાં કોઈ ઘટના બની, ઠીક છે, ચાલશે. પણ આ 102 કે 105 વિદ્યાર્થીઓ સાથે બનેલી ઘટના છે. બધાની ઉંમર અત્યારે 11 થી લઈને 17 વર્ષ સુધીની ઉંમરવાળા બાળકો છે. બધાને અત્યારે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં અત્યારે પેલી પોલો કાર્ડ છે એમાં ગાડીમાં બેસાડીને એમને ત્યાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. અને ખાસ એક નોંધવું રહેશે કે ઝાંક જે વિસ્તાર છે, ઝાંક જે ગામ છે જ્યાં આ સ્કૂલ આવેલી છે કે જ્યાંના વિદ્યાર્થીઓ છે, એ વિસ્તાર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર તરીકે પણ ઓળખાય છે. અહીં ઘણી બધી ફેક્ટરીઓ, ઘણી બધી કંપનીઓ પણ આવેલી છે. એટલે એ પાછું પણ વિચારવું જોઈએ કે ત્યાં કોઈ ફેક્ટરીના કોઈ કેમિકલ ઉડ્યો હોય કે કોઈ હવાનું પ્રદૂષણ થયું હોય ને જેના કારણે, અથવા કોઈ પાણીનું પ્રદૂષણ થયું એના કારણે આ ઘટના બની હોય, એ પાસામાં પણ વિચાર કરવો જોઈએ અને તપાસ કરવો જોઈએ. તો બપોર બાદથી શું ધીમે ધીમે માહિતી બહાર આવી? બપોરે આ બધું 3 વાગે ગાંધીનગર સિવિલમાં 2:51 ગાંધીનગર સિવિલમાં ફોન આવ્યો કે ઝાંકમાંથી કડાદરા CSC છે બાજુમાં, એમાંથી ફોન આવ્યો કે ઝાંકમાંથી વિદ્યાર્થીઓને સિવિલમાં શિફ્ટ કરવાના છે, એટલે ત્યાં તાત્કાલિક સારવાર વિભાગને સજ્જ કરો. એટલા માટે અહીંયા ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં બેડ વધારે, ફ્લોર બેડ નાખી, પહેલા તો બેડ છે ફ્લોર બેડ પણ નાખી દીધા. ઇવન બાળકોના વિભાગના ડોક્ટરોને પણ ઇમરજન્સીમાં તેડાવી દેવામાં આવ્યા હતા. 8 વિભાગના ડોક્ટરોને પણ ઇમરજન્સીમાં તેડાવી દેવામાં આવ્યા હતા. પછી જેમ જેમ વિદ્યાર્થીઓ અથવા બાળ દર્દીઓની સંખ્યા વધતી ગઈ તેમ તેમ ડોક્ટરોની ટીમ પણ વધતી ગઈ અને અધિકારીઓ પણ વધતા ગયા. અહીંયા સ્થાનિક અધિકારીઓ પણ અત્યારે બધી સગવડતા અને વ્યવસ્થામાં પડ્યા છે, પણ હાલ કોઈ બોલવા માટે તૈયાર નથી. ગાંધીનગર પાટનગરની સિવિલ હોસ્પિટલ, હું કેપેબલ શબ્દોનો ઉપયોગ નહીં કરું, પરંતુ જ્યારે આ પ્રકારની ઘટનાઓ બને છે, આટલા બધા બાળકો છે, અલગ અલગ ફેસિલિટીઝ આપવા માટે શું સજ્જ છે કે ખરેખર આ પ્રકારની પરિસ્થિતિમાં આપણો જે આરોગ્ય વિભાગ છે અથવા તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એની ખરેખર અગ્નિ પરીક્ષા થાય છે? ના, એ બાબતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ કે કેપિટલની સિવિલ હોસ્પિટલ હોવાને કારણે અહીં સારામાં સારા ડોક્ટરો છે કે જે અધિકારીઓને અને વીઆઈપી ને ટ્રીટ કરે છે. એટલા માટે સારા ડોક્ટરો અહીંયા ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં અવેલેબલ છે. બીજું કે સારામાં સારી મેડિકલ ઉપકરણો પણ અહીંયા ગાંધીનગર સિવિલમાં છે. હાલ આંખના વિઝન માટે જે ચેર અને જે મશીન જોઈએ એ તમામ મશીન પણ અહીંયા ઉપલબ્ધ છે. એટલે એવી રીતે કોઈ તકલીફ નથી. અત્યારે ગાંધીનગર પ્રાંત અધિકારી પણ અત્યારે ગાંધીનગર સિવિલ પહોંચી ગયા છે અને પરિસ્થિતિ જોઈ રહ્યા છે. કલેક્ટર દ્વારા પણ મામલતદારને, દહેગામ મામલતદારને ત્યાં સ્થળ ઉપર મોકલવામાં આવ્યા છે અને એ પણ ત્યાં રાહત અને બચાવની કામગીરી શું કરી શકાય અથવા શું કરવું જોઈએ તે માટે અત્યારે ત્યાં મીટિંગ લઈ રહ્યા છે. ઓકે, ધન્યવાદ વિપુલ જોશી. તમે પણ સતત આ ઘટના પર નજર રાખજો જેથી અમે આગળના બુલેટિનમાં અપડેટ લઈ શકીએ, કેમ કે ઘટના મોટી છે. ધન્યવાદ જતીન બારોટ. પર સૌથી મોટા સમાચાર ગાંધીનગરથી. દહેગામ તાલુકાના ઝાંકની નિવાસી શાળાના 105 વિદ્યાર્થીઓને વિઝન પ્રોબ્લેમ એટલે કે આંખમાં દેખાવાની તકલીફના કારણે એકાએક સમસ્યા ઊભી થઈ અને બાળકોને તબક્કાવાર એક સાથે ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશન હેઠળ રખાયા છે, રિફર કરાયા છે. અન્ય મીડિયા માધ્યમોમાં સમાચાર ચમક્યા નથી અથવા દેખા દીધી નથી, પરંતુ ગંભીર સમાચાર પાટનગરથી દૂર આ તાલુકો કે ઝાંક ગામ નથી કે જ્યાં આટલી મોટી ઘટના બની છે. અને જે દર્દીઓ છે એટલે કે બાળકો છે, વિદ્યાર્થીઓ છે, તેમનું મોનિટરિંગ થઈ રહ્યું છે, ઓબ્ઝર્વેશન થઈ રહ્યું છે અને રિપોર્ટ આવ્યા બાદ ચોક્કસ કદાચ કારણ જાણી શકાશે. જે અમારા સહયોગી વિપુલ જોશીએ વાત કરી કે તેમને પણ આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો. પ્રાંત અધિકારી પહોંચી ચૂક્યા છે, પરંતુ એકાએક દેખાવાની તકલીફ ઊભી થઈ. 100થી વધુ બાળકો છે અને આ 100થી વધુ બાળકોમાં હવે પ્રાંત અધિકારી પણ ગાંધીનગર પહોંચી રહ્યા છે. દહેગામ તાલુકાનું જે ઝાંક ગામ છે, JB દેસાઈ વિદ્યા મંદિર શાળા છે,
વિદ્યાર્થીઓને એકાએક ઝાંખું દેખાવાની સમસ્યા ઊભી થઈ. ઘણા લોકોને અમારા સહયોગી વિપુલે કહ્યું એમ કે આંખમાં બળતરા અથવા ડબલ દેખાવું, ઝાંખું દેખાવું, ન દેખાવું એ પ્રકારની સમસ્યા હતી. અને તેની પાછળનું કારણ શું છે તેના તપાસ માટે આરોગ્ય વિભાગની ટીમ લાગી છે. તાત્કાલિક સારવાર વિભાગમાં બાળ રોગ નિષ્ણાંત, ફિઝિશિયન અને આંખ વિભાગના તબીબો દ્વારા આ તમામ જે બાળકો છે એ સઘન સારવાર ચાલી રહી છે. રોગચાળાનું જે કારણ છે તે જાણવા માટે બ્લડ સેમ્પલ પણ કલેક્ટ કરવામાં આવી રહ્યા છે. લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. સાંજે તમામ બાળકોને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા અને તબક્કાવાર ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. બીજી તરફ અહીંની જે હોસ્ટેલ છે તેમાં પણ અન્ય વિદ્યાર્થીઓને જરૂર પડીએ આરોગ્યની સેવાઓ મળી રહે તે માટે મેડિકલની ટીમ સ્ટેન્ડ 2 રાખવામાં આવી છે. શું પાણીના કારણે થયું, ખોરાકના કારણે થયું એ તપાસનો વિષય છે. કેમ કે જે હોસ્ટેલ કે શાળામાં જે અન્ય બાળકો છે તેમના માટે પણ એક ટીમ સ્ટેન્ડ 2 રાખવામાં આવી છે. જે ફરિયાદ થઈ રહી છે, બાળકોને જે તકલીફ છે તેમાં આંખ લાલ થવી, પાણી પડવું, ઓછું દેખાવું, ઝાંખું દેખાવું, ડબલ દેખાવું, આ તમામ તકલીફો છે. અને એકાએક આ થયું અને 100 થી વધુ વિદ્યાર્થીઓ છે એટલા માટે ચિંતાનું કારણ છે. કેમ કે આરોગ્ય વિભાગ પણ અચાનક દોડતું થયું અને ગાંધીનગરમાં જેમ વિપુલે કહ્યું સહયોગીએ કે પાટનગર છે, મિનિસ્ટરથી લઈને તમામ વીવીઆઈપીઝ રહે છે, તો ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં એ તકલીફ નહીં હોય કે સર્જન કે જે તબીબ છે, ખાસ તબીબ છે તેની હાજરી અથવા તો જે મશીનરીઝ છે અથવા તો મેડિકલ ઇક્વિપમેન્ટ છે તેની હાજરી, પરંતુ સંખ્યા વધુ છે એટલા માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ કરવામાં આવી છે. આ ઉપરાંત જે શાળા છે, શાળા તથા હોસ્ટેલ બિલ્ડિંગમાં પીવાના અને વપરાશના પાણીના પણ સેમ્પલ લઈ લેવાયા છે, પરીક્ષણ માટે મોકલાયા છે અને તેના રિપોર્ટ બાદ જ આ કદાચ જે વિચિત્ર વિઝનનો જે રોગચાળો છે એટલે કે જે ઝાંખપ આવી રહી છે વિદ્યાર્થીઓને તે કયા કારણોસર આવી તે ખ્યાલ આવી શકશે. હાલ તો તમામ 105 વિદ્યાર્થી ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશન હેઠળ છે. બહુ મોટી ઘટના છે. ગાંધીનગરથી બહુ દૂર ગામ નથી અને ગાંધીનગરમાં રિફર કરવા માટે રાખવામાં આવ્યા છે. સહયોગીએ વાત કરી કે 2:51 બપોરે જ્યારે આ વિશે પીએચસી સીએચસી પરથી જાણકારી મળી અને બાદમાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું, સિવિલ હોસ્પિટલના તબીબો હરકતમાં આવ્યા અને તમામને દોડાવ્યા. તો આ સમાચાર પર, આ મોટા સમાચાર પર અમારી નજર મંડાયેલી રહેશે અને તમને અપડેટ પણ આવનાર બુલેટિનમાં આપતા રહીશું.